બોલો સદગુરુ દેવની જય, રત્નેશ્વર સાહેબની જય, શાંતાબા માતની જય, ઉમેશ્વર સાહેબની જય, મિણલબા માતની જય, ઉગમેશ્વર સાહેબની જય, સોનલ માતની જય, સર્વ ગુરુ ગીત ગંગાની જય. ભગવાનો બધાએ આખી ગીત ગંગાને અમારે દર્પણભાઈના લગ્નનું નક્કી કરી તારીખ હમણાં આવે 24 પછી, અને બધાએ ભગવાનોને આમંત્રણ વાયક આપી અહીંથી કે માંડવાની 24 તારીખનો માંડવો વરવીવા હાઈનનું જમણવાર રાખ્યું છે, અને બધાય ભગવાનો ભાવથી પધારીજો. અને જાનમાં અમારે પછી ભગવાનોને એટલે ઘર ઘરનાઓને જવાનું છે. તમે બધાએ અહીં રોકાઈને દાદાને ગુણ ગાઈજો, આનંદ કરજો, અને અમે પરણાઈ આવી દાદાને આશીર્વાદ દઈજો બધાએ આવી એવો ભાવ છે. એટલે બધાએ 24 તારીખ આવે આવું દાદાને દયા કૃપાથી દાદાએ ગોઠવું. રાતે અહીંથી જાન લઈને નીકળવાનું. સુરતની બાજુમાં ઉમરપાડા ગામ છે, ત્યાં જાન લઈને જવાનું. એટલે બધાય ભગવાનોને આમંત્રણ વાયક આપવું. દર્પણભાઈનું ને એના મમ્મીનું બધાયનું આમંત્રણ છે ભગવાનો બધાયને. એક ભગવાન પાણીનો ગ્લાસ અહીં દઈ જજો ગોરાનું. આજે દાદાને નિર્વાણ તિથિ નિમિત્તે આ બધા ભગવાનો પધાર્યા. કોઈને રૂબરૂ મળાણું હોય, ન મળાણું હોય તો રૂબરૂ અહીંથી બધાને જય ગુરુદેવ કરું, નમસ્કાર મારા સ્વીકાર લીજો. ના કંઈ જે તમે બધા ભગવાનનો પધારતા હોય તો એ પ્રતાપ બધો દાદાનો છે. દાદાએ અહીં કંઈ જે કાંઈ ભજન કર્યું અને એને લઈને જ ભાવ થાય ને. કાંઈ ભગવાનોને જો અહીંયા આવવાનો ભાવ થતો હોય તો એ પ્રતાપ દાદાનો છે, એના ભજન બળનો. કાયમને માટે ભાવ રાખો જ છો અને રાખશો એ રસો હોય, પણ છતાંય થોડુંક વિશેષ કેવું હોય હું કામે કે આપણે આ તિથિ તહેવાર અને એક આપણે બધાય દાદાના બાળક છે, બધાને દાદાએ સમજણ તો હરખી જ આપી હે ને, પણ કહેવાનું હું કામે એટલા માટે કહું છું. બધાને ખબર જ છે, નથી ખબર એવું નથી, પણ આપણો ભાવ વધે ને એ હાટુથી કહેવાનો થોડોક મને કંઈક ભાવ એવો થાય છે કે આપણા ગુરુએ જે કાંઈ આપણને સમજણ આપી એની પાસે જેથી બેઠા અને જે કાંઈ નામ વસનની સમજણ આપી તો ભાવ આપણા દાદાએ બધાને હેલું કરી દીધું ને. આપણને તમારા સુરતવાળા ભગવાનોને કહી તો ત્યાંનું બધું હેલું કે નકર લૌકિક દ્રષ્ટિએ ગુરુ પૂનમ હોય તો બધાને આવવું પડે. ગુરુદ્વારે હવને જ્યાં ગુરુદ્વારો હોય ત્યાં બધા જાતા હોય ને ફરજ, પણ એમાંય સમાધાન દાદાએ કરાવ્યું. ભાઈ ત્યાં ગોરધન બાપા હતા તો એમાં કે મારું સ્વરૂપ માની અને સમાધાન કરી લેજો, તમારે ધક્કા નહીં. નકર લૌકિક દ્રષ્ટિએ આપણે વિચાર કરી લૌકિક જગતના માણસો જાતા હોય પણ આપણું એમાંય સમાધાન દાદાએ બધી રીતે ક્યાંય બંધન ક્યાંય નથી રહેવા દીધું કે ભાઈ ફરજ એવું નહીં કે આવવું જ જો હોય એમ નહીં, પણ કહેવાનું હતું કે ભાઈ વરહમાં આપણે કદાચ દાદાની તિથિ હોય કે દિવાળીનો પડવાનો આનંદ હોય તો 2 વાર જ જવું એવું નથી.
આપણે કંઈક ભાવ રાખવો, બધે જે ના ગુરુદ્વારો હોય બધાની વાત છે, અહીં પૂરતી વાત નથી કે ભાઈ ભાવ આપણે જોઈશી બીજની અંદર તો કેવડા કેવડા ભગવાનો સુરત ને મુંબઈથી બસું ભરી ભરીને આવે, તો કામ ધંધા તો બધાને હોય ને, આપણે જ કામ ધંધો કરી એવું તો નથી, બધાય કરે પણ છતાંય કંઈક ટાઈમ કંઈક સમજાણું હોય, સમજાતું હોય તો આટલા ભગવાનો આવતા હોય ને, તો આપણે એવું નથી કહેતા કે તમે બધા દર હાઈતમેક પાઇસમેક આવો. આ એક સમજણની વાત છે કે આપણે ભાવ રાખવો કે આપણા દાદાએ જે કંઈ આ નિમિન પ્રોગ્રામ દાદાએ જ નિમેલા હે હાઈતમના, આપણે અહીંનો આનંદ, પણ કોક દીક તમને અંદરથી એવો ભાવ થાય કે હાઈતમમાં ક્યારેક જાવું, વરસમાં ભલે 2 હાઈતમુમાં આવો 3 હાઈતમું, જેને ટાઈમ હોય, એટલે મારો એવો ભાવ છે કે બધાય ભગવાનનો કાંઈક થોડોક ભાવ રાખી અને નકર આ વ્યવહારિક જેવું એવું કે આપણે 2 વાર જવાનું હોય ને પડવાનું તિથિમાં 2 વાર, એવું નથી. ટાઈમ હોય તો ને ગમે ને આપણે એક લૌકિક કંઈ પ્રસંગ હોય, વ્યવહારિક પ્રસંગ, કોઈ લગ્ન પ્રસંગ હોય તોય બોલે, અને હારા મોરો પ્રસંગ હોય, કોઈ ગાવાલામાં કોઈ ઓફ થઈ ગયું હોય તો ત્યાં કેમ આપણે ફરજ નથી માનતા કે આપણે જવું જોઈએ, એમાં નહીં હાલે. વ્યવહારમાં નથી ખાસો પડવા દેતા, તો આ તો ભક્તિનો માર્ગ છે. શું કામે આપણા કલ્યાણનો માર્ગ છે ને, હાસું હોય સમજાણું હોય હાસું આપણને, તો ક્યારેક ક્યારેક એવું રજાયું હોય, હું એમ નથી કહેતો તમારી રજાયું પાડીને આવો, પણ મોકો ક્યારેક એવો ગોતવો થતો હોય રજાઈનો મેળ, અને કદાચ એકાદી પડતી હોય ને તો એ દાદા એનું દઈ દે હે. ક્યારેક વસારે આવો ને તો અમને મજા આવે, એમ થાય ભગવાન આવ્યા. આજ વખતે તો આ ગોપી એના હિસાબે કોઈને વેકેશન નથી પડ્યા અને રજાયું, તો સારું કહેવાય. હું કહું છું બધાય તમે તમારા ધંધા છોડીને આવ્યા અને જે કાંઈ આ 5 દી જે ભગવાનનો જે અનુકૂળ હોય એવી રીતે લાભ લ્યો, એ આપણા માટે તો સારું જ છે ને, પણ છતાંય આને ભાવ ટાઈમ કાઢવો, બીજે આપણે ટાઈમ કાઢી વ્યવહારિક લૌકિક પ્રસંગની અંદર, તો આમાંય ક્યારેક એવું, નકર ઘણા ભગવાનોને દેહમાં આવવાનું તો થતું જ હોય, આવવાનું જ થાય ને, કંઈક પ્રસંગ પાત આવવાનું થાય તો ગુરુદ્વારે કંઈક એમ થાય કે આપણે આ 500 કિલોમીટરનો પંથ કાપીને આવ્યા, તો ગુરુદ્વારે જરાક દર્શન કરી આવી દાદાની સમાધિ લગી, તો એવો ભાવ હોય તો, અને એ ટ્રાય કરવી, મજા આવે એમાંય તો બીજી વાર આવું, નગર એકવાર તમ તારે આવીને વહી જવાની છૂટ. પણ જો કાંઈક એમાં મજા આવે, ભાવ હોય, અને જે કાંઈ લાભ આપણે છે ને ઉત્તમ માની, ભૌતિક સુખની વાત નથી કરતો કે ભૌતિક સુખ કાંઈ દઈ દઈએ દાદા આપણે જાય ને, એ તો જે આપણા કર્મની અંદર આપણા ભાગ્યની અંદર લખાઈ જ ગયું હોય, જે મળવાનું હોય છે એ તો મળવાનું જ છે. પણ આ માર્ગની અંદર આપણે પગ મૂક્યો હોય તો એનો લાભ જો વિશેષ મળે ને, આવા ભાવથી ક્યારેક ક્યારેક આવો ભાવ રાખો તો ટાઈમે દાદા કાઢી દે હે, આપણે નહીં કાઢવો પડે, પણ ભાવ હાસો હોય છે તો દાદા એ કાઢી દે કે આપણે જવું હોય ગુરુદ્વારે. નગર આ લૌકિક વ્યવહારિક જેવું થઈ જાય કે આપણે 2 વાર જવાનું હોય ને જઈ આવીશું. આ 2 વારની ભક્તિ નથી. બધાય સંતો કહે કે છેલ્લા શ્વાસ સુધીની છે આ ભક્તિને, કાયમ નિભાવવાની છે છેલ્લા શ્વાસ સુધીની. તો શું કામે આપણા કલ્યાણ હાટું ને, આપણે કઈ ભક્ત એ માર્ગની અંદર આમાં પગ મૂક્યો ને જાતા હોય તો આપણે કોઈ હાટું જાય. ઘરના સભ્ય હોય, કદાચ 2 કે 5 સભ્ય હોય તો એને એ લાભ, આપણે જાય તો એને લાભ થવાનો નથી, એ તો જે જાય એને લાભ ને. તો દાદાએ જે કાંઈ ખેડાણ કર્યું ના પ્રતાપ કહેતા હોય આપણે તો એનો બધો આખું જીવન. બાપાએ હમણાં વાત કરીને કે આ સુરવીરનું કામ, તો સુરવીર કાયર તો આઘા પાછા શેની કાયરતા, મનની કે બીજા શેની?
આપણા જ મનની કાયરતા કે આપણે હવે કામ ખોટી થાય, નામ થાય ને તેમ થાય. મનની અંદર જો આપણો ભાવ હોય, આપણે ઘણી વખત વાત કરી, ક્યારેક તો ટ્રાય મારો. શેની મારવાની? ગુરુના નામ ઉપર ભજનમાં જવું, આ નામ ઉપર કામ મૂકી અને જાવ, જો કામ બગડે તો જોઈ લેવું, બીજી વાર નો એમાં આગળ વધવું. જો આપણું કામ બગડી જતું હોય, એના નામ ઉપર ગયા હોય, નગર બીજે જાય અને પછી એમ કહે કે અમે બીજે ગયા હતા ને કામ બગડી ગયું, તો એમાં ગુરુ કામ ન કરે. પણ ગુરુના નામ ઉપર, ભગવાનના નામ ઉપર જો આપણે ગમે એવું કામ કદાચ મૂકીને જાય તો એ કામ મારું નથી બગડ્યું. એટલે હું કહું છું, આ અનુભવ ખેતીનું કદાચ ગમે એ કામ હોય ને, મોસમનું હોય કે ગમે એ કામ હોય, પણ દાદાએ કોઈ દી બગડવા નથી દીધું. જે બધાને દે નથી હવાઈ જ દે. કોઈ દી એમ નથી થયું કે બધાને આપણે આ ટાઈમે ન થયું તો એ આપણે ઓછું રહી ગયું ને બીજાને વધી ગયું. સૌને થાય એટલું જ દે. બધું એથી 2 મણ 5 મણ વધુ થાય, ઓછું નથી થયું. ગમે એ કામ મૂકીને ગમે ત્યાં વયો જાઓ પ્રોગ્રામમાં, પણ એના નામ ઉપર જાય છે ને, એટલે ભરોસો ના અનુભવ કર્યો. એટલે કહું છું કે કોક દીક ટ્રાય મારવી કે ગુરુના નામ ઉપર ગમે એવું કામ હોય ને છોડી દેવું અને જાવું. જો એ લાભ થવાનો હોય 5 દી 15 દી ગમે ત્યારે, જો આપણી દ્રષ્ટિ ત્યાં આવી છે તો ખ્યાલ આવી છે. નકર એમ થાય કે આજ તો લાભ થવાનો હતો ને ગયું કામ. નકર લાભુ દાદાએ બોલ્યા ન હોય કે લાખ રૂપિયાનો ફાયદો થતો હોય તો એ છોડી અને ભજન સત્સંગનો લાભ લઈ લેવો. શું કામે? લાખ રૂપિયા કદાચ આપણા ભાગમાં આવી છે તો એ તો આપણને મળવાના જ, પણ આ લાભ બીજે દી નહીં મળે. આ કાયમ આનંદ ઊભો નથી થતો, અને આનંદ ઊભો થવા કરતા કાલ કે ઘડી પડવારની આપણને ખબર નથી કે આપણો દેહ હશે કે નહીં હોય. આ બીજી વાર આ લાભ લઈ શકશું કે નહીં લઈ શકી. એટલે આના દરેક સંતો આની ઉપર ભાર મૂકીને એટલે ગુણ ગાયા હોય ને કે ભાઈ આ લાભ દેહ આપણો છે અને કાંઈ સમજાતું હોય તો લાભ લઈ લેવો. નકર કામ ધંધો તો કદાચ દેહ પડે ને ત્યાં લગી કોઈનો ખૂટ્યો નથી ને ખૂટવાનું નથી. એની માયા જ હમણાં બાપુએ વાત કરીને, એ બધી માયા જ છે ભગવાનની રસાવેલી. પણ પુરુષાર્થ કરવાની ના નથી કે એમ નથી કહેતા કે આપણે છોડી દો, પણ કાંઈક સમજાતું હોય આપણને તો ક્યારેક ક્યારેક કઈ ભગવાનના નામ ઉપર પગ મૂકીને હાલી એના ધારા, તો આપણે એક ડગલું માંડશું ને તો એ 10 ડગલા આપણા હામો બંધાયેલો હામો આવવા તૈયાર છે. પણ પગ જ નહીં મૂકી તો કામને કોઈ દી મૂકશું જ નહીં. ભજન સત્સંગમાં અહીંયા દાદાએ આપણા આનંદ ઊભા કર્યા. પાયસમ છે, હાયતમ છે, પૂનમ છે, 11 13 મહિનામાં આ 5 600 પ્રોગ્રામ બધે. તો આપણો જ પ્રાઇવેટ આનંદ ને. દાદાને શું કહેતા? પ્રાઇવેટ આનંદ. પ્રાઇવેટ શું કામે? કે આ નજીકથી આપણું નાનું નાનું મંડળ છે, અરસ પરસ બહેનો ભાઈઓ બધા નાના બાળકોથી માંડીને બધાનો આપણે અરસ પરસ લાભ લઈ શકશું. એટલે પ્રાઇવેટ કહેતા ને કે ભાઈ બેનો ભગવાનો કોઈ પણ બોલતા હોય તો અરસ પરસ નજીકથી મળી શકશું, લાભ લઈ શકશું, સાંભળી શકશું. અને મોટું જેટલું થાય ને પછી તો આમાં વારોય નહીં આવે બોલવાનો. કાંઈ કોને બોલાવવા? આપણો ટાઈમ જ એક તો અત્યારે 3 કલાકનો પ્રોગ્રામ હોય, એમાં આટલા બધા ભગવાનનો બધાનો ક્યાંથી વારો લઈ શકી. પણ છતાંય આપણા કાયમ મહિને જે પ્રોગ્રામ થાય એમાં તો વારો આવશે ને. આજ નહીં આવે તો 2 હાયતમ કે પાયસમ પછી ગમે ત્યારે. અને આપણે આની પહેલાંય કીધેલું જ્ઞાનવી કે ભાઈ આજ વખતે 2 ભગવાનોને કે 5 ભગવાનો બોલ્યા હોય તો બીજો પ્રોગ્રામ આવે બીજા ભગવાનોને બોલાવો. શું કામે? તાજું રીએ ને. નકર જો એમાંય વારો ન આવે ક્યારેય તો એને એમ એના મનથી ભાંગી જાય કે ભાઈ આપણો કોઈ દી વારો આવવાનો નથી. વારો આવે કે ન આવે એ મહત્વનું નથી, પણ આપણે એક ભજન કે 2 ભજન એ પાકા કર્યા છે એમાં તો એના શબ્દ શું કહે છે ને, કોઈ પણ સંતોની વાણી છે આપણે તો એનાથી કામ છે ને, શબ્દથી. કે ભાઈ ગાવાથી ગાય તો ગમે ગાય, બધાના ઘટની અંદર સદગુરુ જ બોલે છે ને, પણ એમાં એના શબ્દ શું કહે છે એમાંથી કાંઈક આપણે સમજીને લેવું અને આપણા જીવનની અંદર
મૂકશું, વણીશું અને એમાં એ રાહ ઉપર હાલશું તો આપણું કંઈક જીવનમાં સુધારો થાય ને. નગર ગુરુ કર્યા પહેલા આપણા જીવન કેવા હતા દરેકને બધાને ખબર જ હોય ને. અને કાંઈ આ ફેરફાર થયો હોય તો શેનાથી થયો? ગુરુના શરણે જવાથી ને. કાંઈક સમજણ ત્યાંથી મળી તો આપણા જીવનમાં કાંઈક ફેરફાર થયા ને. તો દાદાએ આખી જિંદગી જે કાંઈ ખેડાણ કર્યું અને જે ભરોસો દાદા દેહ કરીને રહ્યા અને અટાણે વૈયા નથી ગયા. ગુરુ ક્યાંય કોઈ દી મરતા નથી. અને ગુરુ આપણે કેને કહીશ એ પેલી સમજવાની જ વાત ને. જો દેહને આપણે ગુરુ માનતા હોય તો દેહ તો ભગવાનના અવતાર લઈને આવ્યા ને ભગવાનનો, એને દેહ તો છોડવા જ પડ્યા. દેહ કરીને તો કાયમ કોઈથી નથી રહેવાતું ને. પણ સાહેબ વાણી બોલ્યા કે રંગ છે, રંગ છે, રંગ છે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. આ વાણીની અંદર દાદાએ હું દોઢમાં કીધું કાયમ ગુરુજીનો સંગ છે. કાયમ કેમ સંગ ગઈશ? સુરતાને શબ્દથી ને જ્યારે યાદી સદગુરુની યાદી થાય તો આપણી હારે જ છે ને. ક્યાં વહી ગયા? તો એને કેમ કેવો ગુરુ મરી ગયા? મરે ગુરુ? તો આપણે દેહને માન્યા હોય તો એમ થાય કે ગુરુ વહી ગયા. પણ આ સુરતા આપણી જરાક યાદી થાય એટલે આજનું આ ચિત્ર તરત જ્યારે જ્યાં મળ્યા હોય જેવી રીતે મળ્યા હોય એ બધું ચિત્ર ખડું થાય ને. કે આ ઠેકાણે આવી રીતે મળ્યા, આ ઠેકાણે આવી રીતે મળ્યા. ના આનંદ સુરતાથી જો સદગુરુની યાદી થાય એટલે એ દાદાનો દેહ ટોપી ની કમીજ ને સોણીને ખંભે સાલ આ બધું તરત ખડું થાય ને. ક્યાંથી થાય છે? કાયમ ભેગા છે, આપણી હારે છે એટલે થાય નહીં બધું દ્રશ્ય ખડું. તો વૈયા ગયા એમ કેમ કહી શકી? વૈયા ક્યાંય નથી જતા પણ આપણે માની લે છે ગુરુ વૈયા ગયા. હવે ત્યાં ન હોય કાંઈ. ન હોય તો આ તમે બધા આવ્યા અહીંયા તો શેને લઈને આવ્યા? કાયમ છે એટલે ને એનું ભજન બોલે. એનું ભજન અહીં દાદાએ એવડું કર્યું અને એ ખેડાણ આપણા બધા હાટુથી સંતો દરેક સંતો એના આતેડા નીસવીને આપણને પાય છે ને. નગર જંતી બાપા હમણાં 10 દી અઠવાડિયું ત્યાં સુરત આનંદ કરાવ્યો. નગર બાપા ક્યારે બે તોય ન હાલે. આપણા હાટુથી એને એ રાત ઉજાગરા આવડા પંથ ખેડતા હોય કે કોઈ જીવનો ઉદ્ધાર કેમ થાય આ ભાવથી. નગર એને ક્યાં આવે જરૂર બાપાને? પ્રોગ્રામ ન કરે ને ઘીરે બે તો એનું તો એને કામ કરી લીધું. દરેક સંતોએ એનું તો કામ કરી જ લીધું. પણ આપણા હાટોથી જો એના દેહ કહતા હોય તો આપણને થોડોક વિચાર આપણે આપણો કરી તો ખ્યાલ આવે ને કે સંતોએ એના દેહ ગહી નાખ્યા તો આપણે કંઈક સમજણ લઈ એની અંદર. અને આમાં અરસપરસ ભાવ ત્યાં પ્રોગ્રામ હોય તમારે તો ભાવથી બધાએ હળીમળી અને આનંદ કરવો. અને કરો જ છો, નથી કરતા એમ વાત નથી. પણ હું કામે કહેવાનું કે વધે કાંઈક આપણો ભાવ છે એમાંથી વધારવો. આપણે ઘટાડે આમાંથી પાછું નથી પડવું, આગળ ગતિ કરવી. એટલે આ કહેવાનું કે ભાઈ વધતો ભાવ, હવાઈયો ભાવ આપણે કહીએ છીએ ને, હવાઈયો ભાવ. આ ભાવ કાયમ રહીએ તો આપણને એનો લાભ મળશે. શેનો લાભ મળશે? કે જીવનમાં કોઈ દી ગમે એવું કદાચ દુઃખ આવ્યું હોય છે ને એ દુઃખ આપણને રંજાડશે નહીં. ગમે એવું કપરું કેમ ન થયું પણ એ આ મનપટ ઉપર જો આપણી અંદર બહારનું કંઈ કરી ન જાય ને એટલે આ મેરાવડા ને સંતોના કે આપણે એક દી બેનું ઘરની અંદર હંજવારી ન કાઢે એટલે કેટલી રજ નીકળે, ક્યાંથી કરી જાય? નગર અત્યારના તો આ સિટીમાં મકાન જો બધું પેક હોય, કાચની બારીઓ છે કે કાંઈ ખુલ્લું ન હોય તો રજ ક્યાંથી આવે? તો આપણે આ જગતની અંદર રહીશ આપણા મનપટ ઉપર કુસંગ. સંતો કહે ને કે બીડીની ફૂંક લઈ એટલી વારે કુસંગ કરવો નહીં. નકર એ કુસંગ થઈ જાય ને એને કાઢવો બહુ વહમો. સત્સંગ થવો એ બહુ અઘરું હોય. આમાં આખી જિંદગી વહી જાય ને તોય નથી થતું. અને કુસંગની અસર એક પળવારની અંદર થઈ જાય છે, એ નીકળતી નથી. અને આ સત્સંગની અસર બહુ ધીમે ધીમે થાય. શું કામે? કે આપણે
ગ્રહણ જે કરવાનું એ કરતા ને અવગુણ જોતા હોય. ગુણ સંતોએ ગુણ જોયા, દરેક ઘટની અંદર ગુણ જોયા ને એટલે દાદાએ ગાયું ને, ગુણપતિ ગુણના ભંડાર તમને વંદન વારંવાર. બધાની ઉપર ગુણની જ ગોદડી ઓઢાડીને ગુણના પતિ કીધા. ગુણપતિ ગુણના ભંડાર, તમે તો મારાના ગુણના ભંડાર છો. આપણા એક પણ અવગુણ હમું સંતોએ જોયું નથી, નકર આપણને આ નામ વસન મળે નહીં. આગળ આપણે વાતો કરીને સાંભળી છે ને કે ઋષિ મુનિઓ 12 વર્ષ તપ કરતા તોય ન મળતું આ નામ, અને આપણને હેલાઈ દે મળ્યું એટલે આપણે એની કિંમત કરી શકતા નથી. તો કેવડી સંતોએ આપણને આ માથે ગુણની ગોદડી ઓઢાડી કે ગુણપતિ ગુણના ભંડાર તમને વંદન વારંવાર વંદન. જય ગુરુ ગુણપતિ ગુણના ભંડાર. તો કાયમને માટે દાદાના શરણમાં રહી બધા ભાવ પ્રેમથી એકરૂપ થઈ આનંદ કરી અને ગુણ ગાય એવો આપણો ભાવ છે. બીજો કોઈ ભાવ નથી આમાં, કાંઈ બીજું જોતું નથી કોઈનું. મારે બધા બસ તમારો ભાવથી દર્શન દો ને એ જોઈશ. કોઈનું કાંઈ દાદા કાંઈ ઘટવાય નથી દેતા. મનમાં કોઈ દી શેની કલ્પના કરતોય નથી, કરવી નથી. નો થયો હોય ને એવો આનંદ દાદા ઊભો કરાવે છે. દર વખતે વધતા ભાવથી જ આનંદ થાય છે. એ કૃપાય દાદાની, અને કરાવે છે એ આપણાથી શું થાય? કાંઈ ન થાય. એના ભાવ. મંજુમાનું જીવન આપણે જોયું. આખી જિંદગી આપણે જ્યાં લગી દેહ કરીને માર્યા અને અહીંયા આવે આપણે ત્યાં જવાનું થયું હોય કાઠમાં. પણ માનું જીવન મેં મારું અનુભવ પ્રમાણ કહું, મેં કોઈ દી નકર આપણે તેના બાળક કહેવાય ને તઈ તો ઓલું કાસું નરિયાવાળું રસોડું હતું. હું જેથી જવા દાદાને એરે ત્યાં કાઠમાં ગયો ત્યારની વાત. એ ફરી વસારે જ્યારે રસોડું હતું ને કાસા મકાન, પણ તોય આપણે જાય તોય માં રાંધતા હોય તો બારા નીકળી જાય ને દાંત કાઢતા કાઢતા એવી રીતે મળે કે આપણને એમ થાય કે આ માના ભાવ. મિણલમાં એ ભાવ પાયો, એ જ ભાવ મંજુમાં, અને એ જ ભાવ આપણે આપણા શાંતામાં જોયો કે ગમે ત્યારે કોઈ પણ ભગવાન આવ્યા હોય તો બીજો કોઈ દી કદાચ રાતે આવ્યા કટાઈમે અતિથિ કોને કહીએ? કોઈ તિથિ નક્કી કરીને નહીં. અટાણે બધે મોબાઈલની સગવડ, 2 ભગવાન આવે 5 ભગવાન આવી છે, આ ટાઈમમાં આવી રાંધી રહી ગયો. પણ આપણી માયુએ રાતના કદાચ 2 વાગે આવ્યા ને તોય રોટલા ઘડી ઘડીને એને ખવાઈ રહ્યા ને. આ પ્રતાપ એનો ને. કોઈ દી મોઢામાં કળસલી એના કપારમાં નથી પડી એકઈ આવું ના, કે આવા ટાઈમે ઉઠીને રાંધવાનું ભાવથી. બાપુ અહીંયા આવતા, દાદાના મુખેથી સાંભળેલું કે બાપુ ગમે ત્યારે આવે, કમાડ હુતા હોય ને કે રાતના આવે, કમાડ ખખડાવે, કોણ ખોલે તા બાપુ હોય. અરે બાપુ તમે? હા ભગવાન. તો જમવાનું પૂછે દાદા, બાપુ જમવાનું કે બાકી હે? તો ઘરમાં એનો હોય તો પૂછે દાદા, શું બાપુ જેમ? મરસું રોટલો. મરસું રોટલા એને ખાઈ અને અટાણે આપણે આપણો વિચાર કરી કે આ ખાવાના લાડવા ઢેફલા એની જિંદગીમાં એને જોવાય નહોતું મળ્યું. 12 મહિને કાંઈક પેલા આઈટમનો એક પ્રસંગ મોટો ગણાતો કે 12 મહિને લોઢીના થેપલા એ આઈટમ, શ્રાવણ મહિનાની આઈટમ આવે ત્યારે એકવાર જડતા. અને કોઈ મહેમાન આવ્યું હોય ને તો મહેમાન પૂરતું જમવાનું હોય ને ઘરના જે મેન વ્યક્તિ એકને બેહારે, બાકી બધાને વાં જે ખાતા હોય, આવી સ્થિતિઓ હતી. અને આપણી જ અહીંની વાત કરું, દાદાના મુખેથી આપણા ફઈ હતા, ફઈના મુખેથી સાંભળેલું કે હીરુબાને અહીંયા 3 દી લગી કે ઘરની હાકરો અંદરથી ખોલી નથી. ખાવા કાંઈ દાદા 5 ભાઈઓ હતા તો એ 5 ભાઈઓને છોકરાઓને ખવડાવવા કાંઈ ન હોય, હાકર ખોલીને કે ડોડાના ભોડકા ખાઈને દી કાઢ્યા. આપણને વિચાર થાય કે દાણો મકાઈનો જ નહીં, ભોડકા. અને એ 3 દી લગી. તો ધન્યવાદ છે એ માને, હીરુ માને કે એની કુખે આવા
પ્રગટ મહાપુરુષનો જન્મ થયો અને આ ટકાયડું માનો ભાવ. દાદાના ગામમાં રહેતા અને ગામમાંથી જ્યારે દાદા અહીંયા આવ્યા અને અહીં જે ઝૂંપડી કરીને રહ્યા પછી પહેલી વાર ભગવાનનો આવવા થયો ની ઘરે વાત કરી તો જમાડવાન તો કંઈક ખીર ને પૂરી બટેટાનું શાક ને એવું કરીને અહીં સંતોન જમાડવા આવ્યા કે ભાઈ તું કંઈ કરતો હતો એ સારું કાર્ય કરે છે ને, ભગવાનનો આપણે આંગણે ક્યાંથી જમવા આવે. બીજું અહીંયા જે કાંઈ આપણને દાદા વાડાસડા, આપણું ગામ તો વાડાસડા ને દાદાનું, પણ ત્યાંથી અહીંયા આવવાનું થયું દાદાને. આ મોહાર ઉપર આવ્યા પછી અમે આપણું બીડ હતું, વીડી 8-9 વીઘા એ વેચ્યું ને ત્યારે દાદાએ કીધું, મારા બાપુજીને અમે 2 ભાઈઓ નહોતા, દાદા કે આ મોહન બાપાએ કે ત્યાં પૈસા ડાયટા હતા ને એ નીકળ્યા, કે એ નીકળ્યા હા મોહન બાપા દાદાના મામા નાના. તો આપણને ત્યારે હવે આ નીકળ્યા વેચ્યું અને જે કાંઈ પૈસા આવ્યા તો એ કે મોહન બાપાને પ્રતાપ છે આ મંદિર બનાવ્યું ને એમાં દાદાએ એ સેવા દાદાએ આપેલી ને મોહન બાપાનું નામ છે તકતીમાં રહેલું ને એ પૈસા દાદાએ આપ્યા, આપણે તો શું કાંઈ નથી એમાં દીધેલ, પણ એ કે પ્રતાપ આપણે જો અહીંયા આવવાનું થયું તો મોહન બાપાનો પ્રતાપ. એટલે કહેવાનું આરોપ આવું છે કે હીરુમાં એ દુઃખ વેઠ્યું જે કાંઈ અને એને કુખે આવા રત્ન પાયકા તો આપણે લાભ લઈ રહ્યા હોય તો એ માને ધન્યવાદ છે, દાદાને શાંતાબાને ધન્યવાદ. અને મારું કહું તો ભાઈ કહેવાય કે આવા સંતોને ત્યાં અમારા જન્મ થયા, નકર ક્યાં 84 લાખ અવનીમાં ક્યાં ભટકતા હોત ને એ કોઈ પતો ન હોત. પણ આ સંતો કાયમ આપણા ભેગા હશે તઈ લીધા છે ને. નગર દાદાએ આપણે મારા બાપા ગોવિંદ બાપા જેતપુર એના મોટા દીકરાને પેલા રાખેલા ભેગા અહીંયા દિનેશભાઈને. તો મારા જન્મ પહેલાની વાત હોય નથી, એને અહીં રાખ્યા હતા દાદાએ ભેગા, પણ નહીં હોય એના ભાગમાં આ બધું. અને અમારો કંઈક મારું દાદાના શરણમાં આ લાભ લેવાનો હોય છે, આ સેવાનો દાદા કાયમ હું તો પ્રાર્થના કરું મારા નાથ કાયમ આવો લાભ આવતલ ભગવાન અને ખાનારો કાયમ ખાનારો જોઈશ, બીજું કંઈ જોતું નથી. કાયમને માટે મારા નાથ ખાનારો ભગવાન દઈએ, આ જ ભાવ, બીજો કોઈ ભાવ નથી, બીજું કાંઈ જોતું નથી. જે જોઈ એને બધી ખબર છે, જે ટાઈમે જે જોઈ દઈ દે એ ભરોસો હોય, કોઈ દી કાંઈ ઘટ્યું નથી ને ઘટવા દેવાનો નથી, એ ભરોસો દાદા ઉપર જોઈશે તો ભગવાન જોઈશ કાયમ ખાનારો દે. અને જે કાંઈ અમારાથી સેવા આવતલ ભગવાનની જે રીતે થાય એ કરી શકી એ ભાવ. એટલે કાયમને માટે આનંદ. દાદાએ દેહ કરીને જ્યાં લગી આપણે હારે હતા અને બાપુને મળવાનું થયું ત્યાંથી દાદાએ દેહ છોડ્યો ત્યાં લગી ઉમેશ્વર બાપુના ગુણ ગાવા સિવાય બીજું કાંઈ કર્યું નથી. બસ બાપુના ગુણ જ આખી જીવન પર્યંત ગાયા. જે કાંઈ દાદાની 52 કે 54 વાણી છે એમાં એક વાણીમાં જોઈ લેવું કે દાદાએ હું એમાં કર્યું. બાપુના ગુણ સિવાય જો બીજું કાંઈ આરો તો કહીજો મને કે આખી જિંદગી જે કાંઈ વાણી છે ને બની બાપુએ હમણાં વાત કરી એમ એના શબ્દના પોતાના અનુભવની માલિકોથી જે અનુભવના શબ્દ પ્રગટ થયા એ જ વાણી દાદાએ બનાવી અને એ વાણીની અંદર બસ બાપુના ગુણ ગાયા. ક્યાંય પણ પ્રોગ્રામ હોય તો એમાં જવાના ભાવ રાખવા, જવું છે તો આપણે આપણા હાટું જવું, આપણો ગુરુદ્વારો કાઠમાં છે તો ત્યાં પૈસમના પ્રોગ્રામમાં ત્યાં ભાવ રાખવા. હું નથી કહેતો દર પૈસમે આવો, પણ
વરહમાં 2-4 વાર તો ટાઈમ કાઢો ભગવાનનો. કાંઠમાં આપણે આ લાભ લઈ રહ્યા હોય તો એ દાદા ઉમેશ્વર નાથના પ્રતાપને દાદાએ બાપુ પાસેથી લાભ લીધો ત્યારે આપણને મળ્યો ને આ લાભ. તો ધન્યવાદ છે બાપુને, ઉગારામ દાદાને. અને ઉગારામ દાદા આપણે કહી કે ઉમેશ્વર બાપુ કહી, મેં તો નથી જોયા ઉમેશ્વર બાપુને, પણ બાપુ શું હતા એ બધું આપણને જો કાંઈ ભાવ થયો તો એ દાદા થકી ને આપણને ઉમેશ્વર બાપુના દર્શન નથી થયા કે ઉગારામ દાદાના નથી થયા, પણ છતાંય એ ભગવાનનો પ્રત્યે આપણને ભાવ થયો હોય તો શેને લઈને. દાદાએ જેમ છે એમ બાપુનું આખું જીવન આપણા સામું રજૂ કર્યું ને. બાપુના જીવન, બાપુના શું ભાવ હતા કે કાંઈ ન હોય ઘરની અંદર, પેલા કાંઈ બધાયની એવી સ્થિતિ કાંઈ ન હોય પણ છતાંય આ ભાવ મીણલમાના ઉમેશ્વર બાપુના ખવારવું, આવો ભગવાન, આવો ભગવાન, આજ ભાવમાં કાયમને માટે રહ્યા. અને ગયા ભગવાન તો એ બધી રીતે એને જ્યાં ભાવ લઈને ગયા તો તનનું તો ભોજન દીધું પણ મનનું ભોજન દીધું ને એ મોટી વાત. કે આપણા કાંઈ પણ આપણા સંતો એના શરણમાં ગયા તો એના મનના ધડા બાંધી દીધા ને, નક્કી કરાવી દીધું કે ભગવાન હવે ક્યાંય ગોતવા જવા પણ નથી, આપણે ઘટની અંદર જ છે. આને આપણે ભગવાન કેને કહીશ? દેહને કહીશ? દરેક ઘટની અંદર આત્મા જે શબ્દ રૂપે ફડાકા મારી રહ્યો, આ અવાજ ઉઠાડી રહ્યો, એ કોણ ઉઠાડે? ઘટની અંદર આપણે કંઈક કરીને બોલવા જાય બોલાય? શબ્દ ઉઠાડનારો આ શબ્દ સ્વરૂપે આપણા ઘટની અંદર સદગુરુ છે, એ માલિકો એની હાજરી છે ને એ શબ્દ ઉઠાડે તો બોલી શકીને. આ સમજણ બાપુએ જે એને મળ્યા એ બધાય ભગવાનોને પાય તો એને આપણને પાય. મારક તો એનો સમજણ એ જ છે ને કે આપણને કાંઈ બીજું કીધું કે મને બાપુએ આમ કીધું ને હું તમને આમ કહું. જે બાપુએ દાદા ઉગારામ પાસેથી ઉમેશ્વર દાદા સમજણ લઈ આવ્યા એ જ એને મળ્યા. જે ભગવાનો આપણા દાદા મૂળુ બાપા મહારાજ બાપુ, તો એને એ સમજણ પાય અને એને આપણને એ સમજણ આપીશ. તો કાયમને માટે ભાવ ગુરુદ્વારે જાય છે તો હું કામ આપણે જાય છે? આપણા હાટું કાંઈક ત્યાં જેમ હમણાં બાપુએ વાત કરી એમ સેવા જે કાંઈ આપણાથી તનની જે કાંઈ થાય એ સેવા કરીશું. સેવા કરીશું તો જ સમજણ આવી છે ને. એ દાદાએ વાણી એમ ક્યાંક ગાયું સેવા કરવાથી જ સમજણ આવે. તો સમજણ હું કામ લેવીશ કે આપણું કાંઈક જીવન સુધરે, ગુરુના શરણ સુધી આ દેહ પડે તો એના શરણમાં હમાઈ જાય. એટલે આ બધું છે ને મળવું, પ્રોગ્રામમાં જવું, શું કામ જવું? આ બીજે જો ગુરુ કરી અને ખાલી કરવા ખાતર કરી લઈને તો એમ કાંઈ ફેર પડશે નહીં. છેલ્લા શ્વાસ સુધીની દરેક સંતોએ કીધી તો દેહ આપણો જ્યારે પડવાનો ટાઈમ આવે ત્યારે ગુરુ આપણને ભૂલાય નહીં. એટલે આ કાયમ તાજું રાખવાનું. અને કદાચ આપણે ભૂલી જાય પણ એ આપણને ભૂલે એમ નથી. એને તો આપણી આંગળી પકડીને એ સંતો કોઈ મૂકતા નથી. એને તો હુકામ પકડી કે કોઈ જીવનો ઉદ્ધાર કરવા માટે. પણ તો આપણે જો એના યાદી દેહ પડવા ટાણે બીજે ક્યાંય સુરતા આપણી ન વહી જાય એટલે આ કાયમને માટે મળવાનું ને. સદગુરુની યાદી હુકામ કે છેલ્લા કહે ને છેલ્લા દશકાનો આ ખેલ છે. દેહ પડવા ટાણે જો આપણી સુરતા ગુરુથી વિમુખ થઈ ગઈ તો પાછા જ્યાં સુરતા આપણી જેમાં હલવા હે ત્યાં આપણે અવતાર ત્યાં મળશે. એ અને જ્યાં સુરતા આપણી રોકાણી એટલે ત્યાં એ દેહ જેમાં એ સુરતા રોકાણીને દેહ પડ્યો એટલે એમાં જન્મ થાય છે ને. તો સદગુરુ સ્વરૂપની આરે આપણી સુરતા રહીએ અને એવી રીતના દેહ પડે તો એના શરણમાં જ કાયમ હમાય ને. જોયું ને આપણે શાંતાબાનો દેહ સોડ્યો, બધા જે અહીં ભગવાનો હાજર રહી એને ખબર. અને આ મેં જોયું અને દાદા અને કુરજી બાપાને જો આજ લીમડાની છે તો આ પંખાની કઈ સગવડ નહોતી.
જે ભગવાનનો આવે એટલે અહીં લીમડાની છે બુંગણ પાથરી, ઉનાળાનો આ ટાઈમ હોય તો ભીના પનિયા કરી દઈએ અને ભીના પનિયા કરીને ભગવાનોને હુવારતા બપોરે 10 વાગે દાદાને ખાટલો અહીં લીમડે આવી ગયો હોય સાંજે 5 વાગ્યા સુધી. અને અટાણે બધી સગવડ દીધી છે આપણને, ગરમી ન થવા દે, કુલર દીધા, એસીયુ દીધા. સંતોએ બધાય દુઃખ વેઠા છે. બુંગણ પાથરી પાથરીને આ નાથા બાપાને ખબર, બાપ બાપા નાથા બાપા કેશુ બાપા ને આપણા ભગવાનો જે કાંઈ બધાય બાપુઓને બધાય આ લીમડા નીચે હોય ને આ આપણે આ તમે બધાય ભગવાનો એ લાભ લીધેલો છે કે એ બુંગણ પાથરીને હુતા નટાણા ગાદલા ઉપર આપણને બેહાઈ રહ્યા છે. તો એને તો નહોતા એના ભાગ્યમાં, પણ છતાંય સુરત આવ્યા ત્યારે કીધું હતું ને દાદાએ કે આઈસ્ક્રીમ ને એવું તમે દાદાને ખવડાવ્યું, યાર તમારા ભાગમાં અમે ભળ્યા છે. આપણે વિચાર કરીને નો ખ્યાલ આવે. આપણા ભાગમાં છે તો એ આપણા ભાગમાં સંતોને એ મળ્યું, નગર એના ભાગમાં નહોતું હોય તો પેલા ન મળી જાય. પણ વિચાર કરી તો આપણને ખ્યાલ આવે ને, કાંઈ નહોતું તો આ ટકાડ્યું હોય તો આપણે કાંઈક લઈ અને આપણા જીવનમાં વણી અને આ માર્ગ ઉપર કાયમ હાલી તો આપણું કલ્યાણ થાય, બીજે ક્યાંય જાય નહીં. એટલે હવે ટાઈમ ઘણો યોગ્ય હોય. આવો ભગવાન બોલો. સદગુરુદેવની જય. દિયો નિલેશભાઈ.